મારી હાથ ભાગણથી પટોળા મોગલાયો એમાં રૂડાલે મુરલિયા જલાવજો પટણથી પટોળા મોગલાવજો મારા છેલાની મારી હાથ ભાગણથી પટોળા સર્વ ભાવિક ભક્તોએ ખોબે અને ધોબે દાન આપ્યું છે વાલા અને જે કાંઈ પૈસા આપશો એ તમામ રૂપિયા તમારા ગામની અંદર જ રહેવાના છે જો કે આ ગામને મારા લાખ લાખ પ્રણામ કે આવું સરસ મજાનું આયોજન કર્યું ગામ છે હાથીનો પગ છે ભાઈ ગામ જો ધારે તો ગામમાં મંદિર બંધાવે ગામ જો ધારે તો ગામમાં અવેડા બંધાવે ગામ જો ધારે તો બાંધાવો ઈ તોડે પણ આજે સરસ મજાનું આવો સાથ અને સહકાર ગામનો અમે પણ એક ગૌ માતાના લાભાર્થી રમીશું હા અમારા મંડળનો ખર્ચ કાઢી તમામ રૂપિયા તોરણિયા ધામ ગૌશાળામાં જાય પ્રમુખ જેને નાની ઉંમરમાં જેને મોટું નામ બનાવ્યું હોય અને ટૂંક સમયમાં જેને નામ બનાવ્યું એવું પાછું એનું કામ પણ છે અને આપણે જાજો સમય નથી લેવો કે અમને પણ આનંદ આવે અગર ઉપરા ઉપર અમારે સોથી નાઈટ છે ભાઈ કાલે કરદણી સમજાલી ગાયને લાકડીએ મારે છે એક મૂંગી ગાય ઓલા માણા પાએ કરે છે ભાઈ એ વાલા વિચાર કર અમારા દીકરાને ભૂખા રાખી અને ભાઈ તારા સરુને સોકા દૂધડા પાયા છે અચ્છો તારી માણાઈમાંથી મટી ગયો કે અમને તું લાકડીએ મારે ગાયને મારી અને કાઢી મૂકે પણ એની ગાય એક કચરા પેટીનો ખૂણો હોય ત્યાં ઊભી બી પ્લાસ્ટિક ખાય પેપર ખાય અને પેટનો ખાડો પૂરે કાળા માથાના માનવી જોતા જાય પણ એ રસ્તા પર કોઈ કવિ પસાર થાય અને કવિની કલ્પના કેવી કે ભલામણા મળદા બેઠા કરે કવિ એટલું કીધું હતું કે માં જેથી નંદ બાબાની ઘરે નવલખ દુસતા તેથી તારા મૂલ કેવા હતા અને આજ એક કચરા પેટીના ખૂણા પાસે ઊભા આસુડા પાડવાનું કારણ જ્યારે ગૌ માતાએ એટલું કીધું તું કવિરાજ એ વાલા ગુણ ક્રિયા બેઠા કરે અવગુણ ભૂલી જાય કાદા એ કહેવાય કે ઓલા મોટા મનના માન આજે મેં ક્યાં ગાઈ કોને કહી કઈ દેશી લેવી કૈસે દેશી નાળિયું કઈ દેશી લેવી કારણા ઈ તો રાણાની ગઈરી રાણા પણ અમારથી નથી થાતા પગપાળા આજ બાપ અમને બુઢાપો આવ્યો અમે હાલવા જાય તો સાજો નજરૂ પાથરી આનો તો જો તમારી જવાન એ પણ ઉજાગર